નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના તમારી પરીક્ષામાં 14 માર્ક્સમાં પૂછાશે। તો આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 10 MCQ જોવાના છીએ જે તમારી પરીક્ષામાં 3 થી 4 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે। વિભાગ એ હેતુલક્ષીમાં તો 100% પૂછાશે। તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે કે 10 માંથી તમારે કેટલા MCQ સાચા પડ્યા। સાથે સાથે હું તમને સમજાવતો પણ જઈશ અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। પહેલો પ્રશ્ન શું છે? બે સિક્કાને એક સાથે ઉછાળતા બંને છાપ આવે તેની સંભાવના। તો વિદ્યાર્થી મિત્રો, તમને હું સ્ક્રીન ઉપર દેખાડી દઈશ। ટોટલ કેટલા પરિણામ આવી શકે છે? 4 પરિણામ આવી શકે છે અને બંને વખત છાપ એટલે કે બંને વખત H આવે તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે। એક જ પરિણામ એવું છે જેમાં બંને વખત H આવે છે તો જવાબ શું આવશે? 1/4 આવશે। સાચું પડશે તો ગ્રીન થશે, ખોટું પડશે તો રેડ થશે। તો હું ટીક કરું ને એના પહેલા તમારે મનમાં વિચારી લેવાનું છે। ચલો એના પછી સેકન્ડ ક્વેશ્ચન જોઈએ। એક બોક્સમાં 10 નારંગીના સ્વાદની કુલ્ફી છે તો તેમાંથી લીંબુના સ્વાદની કુલ્ફીની સંભાવના। તમે કહેશો સર 10 નારંગીના સ્વાદની કુલ્ફી હોય એમાંથી લીંબુના સ્વાદની કુલ્ફી તો ના નીકળે, આ તો ઇમ્પોસિબલ જેવું કહેવાય। તો એને વિદ્યાર્થી મિત્રો અશક્ય ઘટના કહેવાય અને અશક્ય ઘટના હોય તો એની સંભાવના કેટલી આવશે? ઓપ્શન નંબર એ આવશે, એટલે કે જવાબ 0 આવશે। અશક્ય ઘટના હોય તો એનો જવાબ આવશે 0 અને ચોક્કસ ઘટના હોય એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સબકા માલિક એક। તો અહીંયા ઓપ્શન નંબર એ ચલો આપણો સાચો પડી ગયો। ઓપ્શન ત્રીજા MCQ ઉપર જઈએ। બે સમતોલ પાસાને એક સાથે ઉછાળીએ તો બંને પાસા પરના અંકોનો સરવાળો 13 આવે એની સંભાવના। તમે કહેશો સર એક પાસો હોય એના ઉપર મેક્સિમમ 6 આવી શકે, બીજો પાસો હોય એના ઉપર મેક્સિમમ 6 આવી શકે, તો બંને ઉપર 6 પણ આવે ને તો પણ સરવાળો તો 6 ને 6 12 થાય તો 13 તો પોસિબલ જ નથી। તો આ પણ વિદ્યાર્થી મિત્રો ઇમ્પોસિબલ ઇવેન્ટ કહેવાય, અશક્ય ઘટના કહેવાય। તો જવાબ કેટલો આવશે? 0 આવશે। તો ઓપ્શન નંબર ડી। ચલો 3 માંથી 3 મારે સાચા પડી ગયા। તમારે કેટલા સાચા પડ્યા? 3 સાચા પડ્યા હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। બધા જ લેક્ચર વિદ્યાર્થી મિત્રો તમે સરળતાથી જોજો, બહુ જ મજા આવશે। ચલો ચોથા નંબરનો ક્વેશ્ચન। ચોક્કસ ઘટાના ના આવે સાહેબ, ઘટના આવે ને તો ચોક્કસ ઘટનાની સંભાવના શું આવશે? તમે કહેશો સર 1 આવશે, આપણને ખબર જ છે। ચલો 52 પત્તામાંથી કોઈ પણ એક પત્તું પસંદ કરીએ ને તો એ પત્તું કેવું હોય? ચહેરા વાળું। સાહેબ ચહેરા વાળું એટલે ના ખબર પડી, અમે તો પત્તા નથી રમતા। તો 52 પત્તા હોય એમાંથી 12 પત્તા વિદ્યાર્થી મિત્રો 12 પત્તા કેવા હશે? મુખ મુદ્રા વાળા હશે, એટલે કે ચહેરા વાળા હશે, એટલે કે ચિત્ર વાળા હશે। એ લોકો ચિત્ર લખી શકે છે, મુખ મુદ્રા વાળા લખી શકે છે અને ચહેરા વાળા લખી શકે છે। તમે કહેશો સર કઈ રીતના 12? તો હું તમને કહું, રાણી જોઈ હશે તમે, ક્યુ લખેલું હશે તો 4 રાણી હશે, 4 રાજા એટલે કે બાદશાહ એટલે કે કે હશે અને 4 શું હશે? જે એટલે કે ગુલામ હશે, બરાબર। તો 4 જે, 4 ક્યુ અને 4 કે એટલે 12 પત્તા થઈ ગયા। તો જવાબ આવશે 12/52। પણ સાહેબ આમાં 12/52 તો લખ્યું જ નથી તો તમારે એને કટ કરવાના। નીચે 13 ચોક 52 અને ઉપર શું થશે? 3 ચોક 12। તો ઉપર નીચેથી તમારા 4 કટ થઈ જશે તો જવાબ શું આવશે? 3/13। ચલો એના પછી એક સિક્કાને 100 વખત ઉછાળીએ ને તો 55 વખત છાપ મળે છે તો કાંટો મળે તેની સંભાવના। સિક્કાને 100 વખત ઉછાળ્યો તો નીચે 100 લખવાના, છાપ કેટલી વખત મળે છે? 55 વખત। તો 55/100 તો 0.55 થાય। જો તમને એમ કીધું હોત કે છાપ મળે તેની સંભાવના તો 0.55 આવત, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને પૂછ્યું છે કાંટો। 100 વખત સિક્કો ઉછાળીએ, 55 વખત છાપ મળે,
એનો મતલબ કે 45 વખત કાંટો મળશે। સાહેબ કઈ રીતના? 100 માંથી 55 બાદ કરી દેવાના, તો 45 વખત કાંટો મળશે, 100 વખત ઉછાળીશું તો 45 ના છેદમાં 100 એટલે કે 0.45 ઇઝ ધ રાઈટ આન્સર। ચલો એના પછી કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી ઓછી અને ખાલી જગ્યાથી વધુ ના હોય તો આપણને ખબર છે 0 થી ઓછી ના હોય, મેક્સિમમ 1 હશે અને મિનિમમ 0 હશે। 0 ક્યારે હશે? જ્યારે જવાબ આવશે અશક્ય ઘટના, અને 1 ક્યારે હશે? જ્યારે આવશે ચોક્કસ ઘટના। તો જવાબ શું આવશે? એ આવશે, 0 થી ઓછી ના હોય અને 1 થી વધુ ના હોય। એના પછી સૂર્ય પૂર્વ દિશામાં ઉગે તેની સંભાવના, તમે કહેશો સર રોજ સૂર્ય પૂર્વ દિશામાં જ ઉગે છે। એકચ્યુઅલી જોવા જઈએ તો સૂર્ય ઉગતો પણ નથી, આથમતો જ નથી। જે પૃથ્વી છે ને એ સૂર્યની આસપાસ ફરે છે, પણ કંઈ જ વાંધો નહીં, સૂર્ય પૂર્વ દિશામાં ઉગશે અને પશ્ચિમમાં આથમશે, એને આપણે ચોક્કસ ઘટના કહીએ। તો જવાબ શું આવશે? 1 આવશે। ચલો એના પછી આપેલા પ્રયોગોના તમામ પ્રાથમિક અવલોકનોનો સરવાળો હંમેશા કેટલો થશે? 1 થશે। પ્રાથમિક અવલોકનો કે મૂળભૂત અવલોકનો કે બધાનો સરવાળો હંમેશા 1 થશે। એના પછી છેલ્લો ક્વેશ્ચન છે કે 2 પાસા છે, એક ભૂરા રંગનો અને બીજો લાલ રંગનો, બંનેને એક સાથે ઉછાળીશું તો શક્ય પરિણામ કેટલા આવશે? 36 આવશે। બરાબર, 6 ગુણ્યા 6 36 આવશે। હું તમને સ્ક્રીન ઉપર કયા 36 આવશે એ પણ બતાવી દઈશ વિદ્યાર્થી મિત્રો। એનું સૂત્ર પણ છે 6 ની ઉપર n ઘાત। એક વખત સિક્કો ઉછાળીએ તો એના માટે 2 ની ઉપર n ઘાત આવશે। સિક્કા માટેનું સૂત્ર 2 ની ઉપર n ઘાત અને પાસા માટેનું સૂત્ર 6 ની ઉપર n ઘાત। જેટલી વખત સિક્કો ઉછાળ્યો હોય એટલી વખત n ની જગ્યાએ લખી દેવાનું। તો એક વખત ઉછાળીએ તો 6 આવશે, 2 વખત ઉછાળીશું તો 36 આવશે, 3 વખત ઉછાળીએ તો 216 આવશે, પણ એ તમારી પરીક્ષામાં નહીં પૂછાય। બરાબર, તમે જ્યારે ફિનિશ ઉપર ક્લિક કરશો ત્યારે તમારી સામે જોઈ શકો છો, ખૂબ સરસ 10 માંથી 9 એક ખોટો પડ્યો આપણે વિદ્યાર્થી મિત્રો। કયો ખોટો પડ્યો? આપણે તો એક પણ ખોટો કર્યો નથી, કંઈ જ વાંધો નહીં। તમારે કેટલા સાચા પડ્યા એ પણ વિદ્યાર્થી મિત્રો તમે અમને જણાવજો, અને આ રીતના જ તમારે શીખવું હશે તો પણ તમારા માટે બેનિફિટ થશે। આ સારા મિત્ર નામની એપ્લિકેશન છે, તમારા માટે ખૂબ જ સરસ એપ્લિકેશન છે। તમને આમાં દરેક વસ્તુ મળી રહેશે, સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન મળી રહેશે। હું તમને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો ધોરણ 10 મેં સિલેક્ટ કર્યું છે। એમાં તમને કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ છે, જેમ કે તમે પાઠ્યપુસ્તક ઉપર ક્લિક કરશો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ગણિત લખેલું છે અપડેટ 2024। એના ઉપર જેવું તમે ક્લિક કરશો તો વાસ્તવિક સંખ્યાઓ છે, બહુપદીઓ છે, જેમ કે એમાં તમે પુસ્તક ઉપર ક્લિક કરશો તો આખું પુસ્તક ડાઉનલોડ થઈ જશે। તમે સ્વાધ્યાય ઉપર ક્લિક કરશો તો તમને આખા સ્વાધ્યાયનું સોલ્યુશન તમને મળી રહેશે। અહીંયા તમે જોઈ શકો છો મારું નેટ બંધ છે, એના માટે હું નેટ ચાલુ કરી દઉં તો તમે જ્યારે સ્વાધ્યાય ઉપર ક્લિક કરશો તો જ્યારે પણ જો તમે સ્વાધ્યાય ઉપર ક્લિક કરશો તો આખું તમને એનું સોલ્યુશન મળી રહેશે, તો તમે અહીંયા જોઈ શકો છો। બરાબર, એ જ પ્રમાણે તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ક્લાસીસના નામ લખેલા છે। એના ઉપર તમે કોઈ પણ એક ઉપર ક્લિક કરશો તો તમને એના વિડીયો પણ તમને સરસ મજાના મળી રહેશે। જેમ કે વાસ્તવિક સંખ્યા ઉપર ક્લિક કરીશું તો અહીંયા જોઈ શકો છો અજય રાઠોડ એકેડમી આપણી ચેનલ છે, તેના ઉપર તમે ક્લિક કરશો તો સંખ્યાઓનો પરિચય છે, સંખ્યાઓનો પરિચય ભાગ 2 છે। એના ઉપર જેવું તમે ક્લિક કરશો તો તમે યુટ્યુબમાં પહોંચી જશો અને તમારા બધા જ ડાઉટ સોલ્વ થઈ જશે અને ખૂબ જ તમારા સરસ માર્ક્સ આવશે। તો જો તમે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા, અને આવા જ વિડીયો તમને મળી રહેશે। તમારે કયા વિડીયો જોઈએ છે એ પણ તમે અમને જરૂર જણાવજો કોમેન્ટ બોક્સ કરીને। તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ સો મચ।